ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પવિત્ર તાજિયાના દર્શન કરી કરબલાના મહાન શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી। મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી આજ રોજ યૌમે આશુરાના દિવસે નીકળેલા તાજિયાઓનું ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનોએ દીદાર દર્શન કરી કરબલાના મહાન શહીદોની યાદ તાજા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આગેવાનોએ જુદા જુદા તાજિયાના દર્શન કર્યા। આ વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોહરસિંહ ઉર્ફે લાલપા ગોહિલ, પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, વિપુલભાઈ બગડા, મહેન્દ્રસિંહ ગોહિલ, સુરેશભાઈ બારૈયા, કાળુભાઈ બેલીમ, રજાકભાઈ કુરેશી, અનવરખાન પઠાણ, સાજિદભાઈ સોલંકી, હુસેનભાઈ સરવૈયા, તોફિક ખાન પઠાણ, અસલમભાઈ શેખ સહિતના કોંગ્રેસ પક્ષના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં ભાવનગર શહેરમાંથી આકર્ષક અને કલાત્મક 35 જેટલા તાજિયા નીકળ્યા હતા। આ તમામ તાજિયા તેમના રાબેતા મુજબના રૂટ પર શહેર માર્ગો પર ફર્યા હતા। જ્યારે વડવા બાપેસરા કુવા વિસ્તારમાં અજમેર શરીફ ખ્વાજા ગરીબ નવાજની બારગાહમાં જે રીતે તાજિયો બનાવવામાં આવે છે તે રીતે તાજિયો બનાવવામાં આવ્યો હતો। આપણે જાણીશું, આપણી સાથે જોડાયા છે ફરહાન અલી, તો સીધી વાત કરીશું। ભાવનગર શહેરની અંદર આમ તો આઝાદી વખતની તાજિયા બનતા આવે છે। ભાવનગર શહેરની અંદર 35 તાજિયા બને છે અને આખા ભાવનગર જિલ્લાની અંદર 135 તાજિયા બને છે, પણ આજથી સુધી એવો તાજિયો બનાવવામાં નથી આવ્યો કે આજે અમે તમને તાજિયાના દર્શન કરાવવાના છીએ। એ તાજિયો, એની ખાસિયત શું છે તે આપણે તાજિયાના ઓનર સાથે જાણશું। મારું નામ ફરહાન અલી, પંજતની ચિસ્તિયા પંજતની ગ્રુપ બાપેસરા, પંજતની ચોક બાપેસરા કુવા। આપના તાજિયાની અંદર શું ખાસિયત છે કે આજથી સુધી આવો તાજિયો નથી બન્યો ભાવનગરની અંદર? આ તાજિયો અત્યારે હમસબી છે, જે ગરીબ નવાજમાં કદીમી વર્ષોથી, જે 800 વર્ષથી ગરીબ નવાજના આસ્થાના ઉપર જે રીતથી તાજિયો નીકળે છે, જે રીતથી સવારી નીકળે છે, એ જ રીતનું આબેહૂબ એ જ શકલમાં, જેથી ભાવનગરમાં ગરીબ નવાજ અજમેરની ગરીબ નવાજની છઠ્ઠીમાં દર મહિને જે લોકો જાતા હોય અને ખાસ કરીને મોહરમ કરવા જાતા હોય ને ન્યાનો તાજિયો જે જોવે, જે આખા હિન્દુસ્તાનમાં એક જ જગ્યા બને છે, જે કદીમી વર્ષોથી સૌથી જૂની જગ્યા, જે તાજિયો કદીમી આખા હિન્દુસ્તાનમાં સૌપ્રથમ હિન્દુસ્તાનની બુનિયાદ, ઇસ્લામની બુનિયાદ જ્યાં ગરીબ નવાજના આસ્થાના ઉપરથી જ્યાં આખા હિન્દુસ્તાનમાં પેગામ જાય છે, ત્યાં તાજિયાનો જે શહેનશાહ કહેવાય, આખા હિન્દુસ્તાનમાં જે તાજિયા બને છે, તાજિયાનો શહેનશાહ જે ગરીબ નવાજના આસ્થાના ઉપર બને છે, જે તાજિયો, એ તાજિયાની હમછબી આપણે ભાવનગરમાં આજે બનાવી છે। દર્શક મિત્રો, આપણે જે રીતે જાણ્યું કે ભાવનગરની અંદર અજમેર ખ્વાજા ગરીબ નવાજના સમયની અંદર જે આબેહૂબ તાજિયો બનાવવામાં આવતો હતો, એ જ આબેહૂબ એ જ શકલની અંદર આજે ભાવનગરની અંદર પણ તાજિયો બનાવવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ન્યૂઝ, રિપોર્ટર જાહિદ ખોલિયા, ભાવનગર। ભાવનગર શહેર જિલ્લામાં તાજિયા જુલુસમાં હિન્દુ, મુસ્લિમ તમામ જ્ઞાતિ અને સમાજના શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે જોડાયા હતા અને તાજિયાના દીદાર કર્યા હતા અને માનતાઓ પણ ઉતારી દુઆઓ કરી હતી। કોમી એકતા, ભાઈચારા અને અખલાસનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર જિલ્લામાં સુલેહ અને શાંતિપૂર્વક મોહરમ પર્વ સંપન્ન થયો હતો। તાજિયાના રૂટ ઉપર ઠેર ઠેર સબીલે હુસૈન મનાવી શ્રદ્ધાળુઓને ઠંડા પાણી, શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક અને નિયાજનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેર જિલ્લામાં તાજિયા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ, ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલ, સિટી ડીવાયએસપી આર સિંઘલ તેમજ
મસમોટો પોલીસ કાફલો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું હતું તેમજ ભાવનગર મહાનગરપાલિકા, પીજીવીએલ, પીડબ્લ્યુડી, આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી। સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ન્યૂઝ, રિપોર્ટર જાહિદ ખોલિયા, ભાવનગર।